હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે કુકિંગ વિથ કેતકીમાં। આજે આપણે ભૂંગળા બટેટા બનાવતા શીખવાના છે। આ એક સરસ અને મસાલેદાર રેસીપી છે જે તમને ખાવામાં ખૂબ જ ગમશે। તો ચાલો શરૂ કરીએ। મેં 10થી 11 મીડિયમ સાઇઝના બાફેલા બટાકા લીધા છે। તમે તમારા એકોર્ડિંગ વધારે ઓછા લઈ શકો છો। તો ચાલો આપણે બટેટા માટે ફટાફટ મસાલો રેડી કરી લઈએ। તેમાં કશ્મીરી લાલ મરચું, સ્વાદ પ્રમાણે મીઠું, અડધું લીંબુનો રસ અને થોડું તેલ લઈને સારી રીતે મિક્સ કરી લઈએ। લસણ અધકચરું વાટી એમાં કશ્મીરી લાલ મરચું, હિંગ, હળદર, સ્વાદ પ્રમાણે મીઠું, ધાણા જીરું પાવડર અને તેલ ઉમેરીને બરાબર મિક્સ કરી લઈએ। મસાલાને મિક્સ કરવા માટે અહીં આપણે થોડું પાણી ઉમેરીશું। પેનમાં તેલ ગરમ કરવા મૂકીશું। તેલ ગરમ થઈ જાય પછી આપણે મસાલા જે રેડી કર્યો છે એને સોતરવા મૂકી દઈશું। મેં અહીંયા તીખું લાલ મરચું પણ એડ કર્યું છે। આ એક ઓપ્શનલ છે। તમને તીખું ખાવું હોય તો તમે તીખું લાલ મરચું લઈ શકો છો, નહીં તો એને સ્કીપ કરી દેવું। પછી અહીંયા જે મસાલો રેડી કર્યો હતો આપણે લસણવાળો, એમાં થોડું પાણી ઉમેરી એ પાણી પણ આપણે લઈ લીધું। મસાલો સરસ રીતે સોતરાઈ જાય પછી એમાં આપણે જે બટાકા રેડી કર્યા હતા એને ઉમેરી દઈશું, જેનાથી મસાલો એની અંદર સરસ રીતે મિક્સ થઈ જશે। હવે બટેટા મસ્ત રેડી થઈ ગયા છે। એને સર્વ કરતાં પહેલાં જે મસાલો બનાવ્યો હતો તે ઉપરથી નાખી દઈએ આ રીતે કટ કરીને, જેનાથી ખૂબ જ સરસ ટેસ્ટ આવશે। પછી થોડું કોથમીર ઉપરથી નાખી સરસ રીતે ડેકોરેટ કરી લઈએ। જો કેટલા સરસ ટેસ્ટી લાગે છે ને। હવે આપણે એને પ્લેટમાં સર્વ કરી લઈએ। આવી નવી અને મજાની રેસીપી માટે આપણા વિડીયોને લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, અને હા, કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં, જેનાથી આપણે વધુ સારી રેસીપીઝ લાવી શકીએ। થેન્ક યુ।